ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. આજે આપણે બનાવીશું શિયાળામાં શરીરને અંદરથી તાકાત અને ગરમાવો આપે એવા અડદિયા. તો માર્કેટ કરતાં ઘણા સસ્તા અને એકદમ ચોખ્ખા અડદિયા આજે આપણે થોડી અલગ રીતે બનાવવાના છીએ. આજે આપણે કચ્છી અડદિયા બનાવવાના છીએ. તો અડદિયા માટેનો લોટ આપણે ઘરે તૈયાર કરીશું. સાથે આ જે અડદિયા છે એના મસાલાથી જ અલગ પડતા હોય છે. તો દરેક મસાલાની ઓળખ સાથે અડદિયાનો મસાલો એકદમ પરફેક્ટ માપ સાથે ઘરે બનાવીશું. તો બધી જ નાની નાની ટિપ્સ અને ટ્રિક સાથે આજે આપણે એકદમ ટેસ્ટી, જોતા જ ખાવાનું મન થઈ જાય અને મોઢામાં મૂકતા જ પીગળી જાય એવા અડદિયા તૈયાર કરીશું. તો ચાલો એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવા મસાલા અને ડ્રાયફ્રૂટથી ભરપૂર કચ્છી અડદિયાની રેસીપી શરૂ કરીએ. રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો હવે સૌથી પહેલા એકદમ પરફેક્ટ માપ સાથે કચ્છી અડદિયા ઘરે બનાવવા અહીંયા મેં 250 ગ્રામ અડદનો લોટ લીધો છે, જેને કેવી રીતે બનાવવો એ હું તમને આગળ જણાવું છું. સાથે મેં 150 ગ્રામ જેટલો મોળો માવો લીધો છે, 200 ગ્રામ જેટલું આપણે ઘી લેવાનું છે અને સાથે અહીંયા મેં 200 ગ્રામ જેટલી ખાંડ લીધી છે. ખાંડની જગ્યાએ તમે ગોળથી પણ આ અડદિયા બનાવી શકો છો. હવે સૌથી પહેલા આપણે અડદિયાનો લોટ તૈયાર કરીએ છીએ. અડદિયાનો લોટ બનાવવા અહીંયા આપણે જે દાળ લીધી છે, અહીંયા મેં 200 ગ્રામ અડદની દાળ લીધી છે. ફોતરા વગરની અડદની દાળ લેવાની છે. તો દાળને એકવાર સારી રીતે સાફ કરી લેવાની અને કોરી દાળને કપડાથી સારી રીતે લૂછી લેવાની, જેથી દાળ પર જે કાંઈ કચરો હોય એ બધો અલગ થઈ જાય. અને પછી લોટ બનાવવા માટે દાળને આપણે મિક્સર જારમાં ઉમેરી દઈશું અને કરકરો જેવો આપણો લાડવા ભાખરીનો લોટ હોય એ રીતનો આપણે લોટ તૈયાર કરીશું. તો આ રીતે આપણે મિક્સર જારમાં અડદની દાળ ઉમેરી અને સારી રીતે ક્રશ કરી લીધી. તમે જોઈ શકો છો આ રીતનો કરકરો એવો અડદિયાનો લોટ તૈયાર થઈ ગયો છે. તો બિલકુલ બજાર જેવા અડદિયા ઘરે બનાવવા માટે તમારે ખાસ અડદિયાનો લોટ કરકરો જ વાપરવાનો. હવે લોટને એક મોટા વાસણમાં ટ્રાન્સફર કરી દઈશું. આ જે લોટ છે એ આપણે આગળ જે એક વાટકો મેં તમને લોટ બતાવ્યો એ જ છે. તમે જોઈ શકો છો આ રીતનો તમે એકદમ ઇઝીલી માર્કેટમાંથી લોટ લાવવા કરતાં લોટને ઘરે તૈયાર કરી શકો છો. હવે આ લોટમાં આપણે ધાબો દેવાનો છે, એટલે કે લોટમાં દૂધ અને ઘીનું મોણ ઉમેરવાનું છે. તો એના માટે મેં 2 ટેબલ સ્પૂન જેટલું દૂધ લીધું અને 2 ટેબલ સ્પૂન જેટલું ઘી લઈ લેશું. દૂધ અને ઘીને આપણે ગરમ કરીને ઉમેરીશું. તો આ રીતે આપણે એક પેનમાં ઘી દૂધ સારી રીતે ગરમ કરી લેશું અને પછી આપણે એને જે લોટ તૈયાર કર્યો છે એમાં ઉમેરી દઈશું. તો અડદિયાના લોટમાં ધાબો દેવાથી લોટમાં થોડા દાણા પડશે. જ્યારે તમે લોટને શેકશો ને ત્યારે લાલ દાણાવાળો સરસ મજાનો કણીવાળો તમારો લોટ તૈયાર થશે. એનાથી જ અડદિયા દાણેદાર બને છે. તો ધાબો દેવાની પ્રોસેસ બિલકુલ સ્કીપ નથી કરવાની. તો આપણે જે દૂધ અને ઘીનું મિશ્રણ લોટમાં ઉમેર્યું ને એને લોટના એક એક કણમાં સારી રીતે મિક્સ કરવાનું છે. તો આ રીતે સરસ મજાનું બધું મિક્સ થાય એટલે તમે જો આ રીતે લોટનો શેપ બનાવું તો મુઠ્ઠી પડે એવો શેપ બને છે. તો બસ આટલું જ તમારે આમાં મોણ ઉમેરવાનું છે. હવે લોટને આ રીતે જે વાસણમાં તમે મોણ મિક્સ કર્યું ને એ જ વાસણમાં દબાવી અને 15 થી 20 મિનિટ જેવો રાખી દેવાનો. વધારે સમય હોય તો તમે આને એકાદ કલાક પણ રાખી શકો છો. તો આપણો લોટ રેસ્ટ કરે ને ત્યાં સુધીમાં કચ્છી અડદિયાનો સ્પેશિયલ આપણે મસાલો બનાવીએ. તો ઘણા બધા મસાલા સાથે આ સ્પેશિયલ મસાલો તૈયાર થાય છે, જે અડદિયાને એકદમ સ્ટ્રોંગ અને ફ્લેવરફુલ બનાવે છે. તો અહીંયા મસાલો બનાવવા મિક્સર જારમાં આપણે કાળા મરી અને સફેદ મરી બંને મરી મેં 5-5 ગ્રામ લીધા છે. સાથે 2.5 ગ્રામ એટલે કે 2 નંગ જેટલા જાવંત્રીના ફૂલ લેશું. 5 ગ્રામ જેટલા તજ ઉમેરી દઈશું. 5 ગ્રામ જેટલા લવિંગ ઉમેરીશું. સાથે આપણે 5 ગ્રામ જેટલા ગંઠોડા ઉમેરવાના છે. 2.5 ગ્રામ જેટલા આપણે બાદિયા ઉમેરી દઈશું અને સાથે 2 નંગ મોટી એલચી અને અડધું જાયફળ ઉમેરીશું. હવે અહીંયા ઉમેરી દઈશું કાળી મૂસળી. 5 ગ્રામ જેટલી મેં કાળી મૂસળી લીધી છે. તો આજે બધા મસાલા આપણે વાપરીએ છીએ એ તમને ગાંધીની દુકાને કે કરિયાણાની દુકાને એકદમ ઇઝીલી મળી જશે. અહીંયા જે સફેદ સળી જેવું હતું એ સફેદ મૂસળી છે અને સાથે મેં 5 ગ્રામ એલચી લીધી છે. તો બધી જ વસ્તુને સારી રીતે પીસી લેશું. તો બધી જ વસ્તુને એકદમ સરસ મેં ગ્રાઇન્ડ કરી લીધી છે. હવે આમાં આપણે 20 ગ્રામ જેટલો સૂંઠનો પાવડર ઉમેરી દઈશું. જો તમારે સૂંઠ પાવડરની જગ્યાએ આખી સૂંઠ ઉમેરવી હોય તો તમે એ પણ ઉમેરી શકો છો.
તો અહીંયા મેં 20 ગ્રામ સૂંઠનો પાવડર લીધો, એને ઉમેરી સારી રીતે બધું મિક્સ કરી અને મસાલાને આપણે એક બોલમાં કાઢી લેશું. તૈયાર કરેલો આ મસાલો એકદમ ફ્લેવરફુલ છે અને આને તમે એકવાર બનાવી લાંબા સમય સુધી સ્ટોર કરી શકો છો. તો તમે જોઈ શકો છો પરફેક્ટ મસાલો તૈયાર થઈ ગયો છે. મસાલાને થોડી વાર સાઈડ પર રાખી અને આપણે ધાબો દીધેલો અડદિયાનો લોટ ચેક કરી લઈએ. તો લોટ એકદમ સારી રીતે સેટ થઈ ગયો છે. આ રીતે લોટને થોડો છૂટો પાડી દેશું અને આ લોટને એક સરખો સરસ બનાવવા માટે આપણે એકવાર એને ચાળી લેશું. તો આ રીતે ચાણામાં આપણે બધો લોટ ઉમેરી દઈએ અને એને સારી રીતે ચાળી લઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો અડદિયા માટે લોટને ચાળી અને એકદમ પરફેક્ટ એવો મેં લોટ તૈયાર કરી લીધો છે. તો હવે આ લોટમાંથી આપણે અડદિયા તૈયાર કરીશું. તો અડદિયા બનાવતા પહેલા લોટને તમે આ રીતે ઘરે બનાવી લો અને પછી એને સરસ સેટ કરો આ રીતે ધાબો દઈને, તો એ અડદિયા એકદમ પરફેક્ટ બને છે. હવે અહીંયા આપણે જાડા તળિયાવાળી થોડી મોટી કડાઈ લેશું અને એમાં 3 થી 4 મોટા ચમચા જેટલું ઘી ઉમેરી દેશું. બાકીનું ઘી આપણે થોડી વાર સાઈડ પર રાખી દેશું અને હવે અહીંયા ઘી ગરમ થાય ત્યાં સુધીમાં તમને બતાવું, મેં 1/4 કપ જેટલો ગુંદર લીધો છે. તો અહીંયા આપણે આ રીતનો મેં કણી ગુંદ લીધો છે અને હું ગુંદને આખો જ તળીને ઉમેરવાની છું. તમે ચાહો તો ગુંદનો ભૂકો કરીને પણ લઈ શકો છો. તો એકદમ સરસ આપણું ઘી ગરમ થાય એટલે આપણે એમાં ગુંદને તળી લેશું. અહીંયા આપણે ગુંદને એકદમ સારી રીતે ગુંદ ફૂલી એની સાઈઝમાં ડબલ થાય અને સરસ મજાનો ગુંદ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવાનો છે. જો ગુંદ કાચો રહેશે તો દાંતમાં ચોંટશે, એટલે ખાસ ગુંદને એકદમ સારી રીતે તળવાનો. તો તમે જોઈ શકો છો આપણો ગુંદ થોડી જ વારમાં એકદમ સરસ તળાઈને ક્રિસ્પી થઈ ગયો છે. તો બધા ગુંદને આપણે આ રીતે કાઢી લેશું. તો ગુંદને એક પ્લેટમાં કાઢ્યા પછી હવે આપણે એ જ કડાઈમાં હજી 2 થી 3 મોટા ચમચા જેટલું ઘી ઉમેરી દઈશું અને ઘીને ગરમ થવા દેશું. ઘી ગરમ થાય એટલે આપણે એમાં ધાબો દીધેલો લોટ ઉમેરી દઈશું. બધો જ લોટ આ રીતે ઉમેરી એને સારી રીતે મિક્સ કરી લેશું. તો જ્યારે તમે ઘીમાં લોટ ઉમેરશો ત્યારે શરૂઆતમાં લોટ જે છે એ બધા ઘીને એબ્ઝોર્બ કરી લેશે. અહીં આપણે સારી રીતે લોટને શેકવાનો છે. તો જેમ જેમ આપણે લોટને શેકતા જશું એમ લોટ વજનમાં એકદમ હલકો થતો જશે અને એમાં ઉમેરેલું બધું જ ઘી છૂટું પડતું જશે અને લોટનો કલર પણ થોડો બ્રાઉન જેવો થઈ જશે. તો ધીમા ગેસની ફ્લેમ પર લગભગ 10 થી 12 મિનિટ જેવો આપણે લોટને શેકી લેવાનો છે. તો લગભગ અહીંયા 10 થી 12 મિનિટ પછી તમે જોઈ શકો છો ઉમેરેલું બધું જ ઘી સારી રીતે છૂટું પડી ગયું છે અને લોટનો કલર પણ આ રીતે થોડો બ્રાઉન થઈ ગયો છે. તો બસ હવે જ્યારે તમને એવું લાગે કે 90% જેવો લોટ શેકાઈ ગયો છે ત્યારે તમારે આમાં માવો ઉમેરી દેવાનો છે. એટલે આપણે 10% જેટલો લોટ માવા સાથે શેકી લેવાનો છે. તો માવાને પણ આપણે ખૂબ જ સારી રીતે શેકીને ઉમેરવાનો, જેથી માવામાં જે કાંઈ મોઇશ્ચર હોય એ બધું દૂર થઈ જાય અને અડદિયા લાંબા સમય સુધી સારા રહે. તો આ રીતે માવો ઉમેરી માવાને આપણે લોટ સાથે સારી રીતે શેકી લેશું. તો માવાના કોઈ લમ્સ ના રહે અને સરસ મજાનો માવો ભળી જાય ત્યાં સુધી મેં માવાને શેકી લીધો. હવે આપણે આમાં 2 ટેબલસ્પૂન જેટલા ખસખસ ઉમેરીશું. તો જે કચ્છી અડદિયા છે એ ખસખસ વિના બિલકુલ અધૂરા છે. ખસખસની સાથે 1/4 કપ જેટલા કાજુના ટુકડા અને 1/4 કપ જેટલા બદામના ટુકડા ઉમેરી દઈશું. સાથે 1/4 કપ જેટલું ખમણેલું નાળિયેર ઉમેરી દઈશું અને બધી જ વસ્તુને લોટ સાથે સારી રીતે મિક્સ કરી લેશું. તો અહીંયા તમે જોઈ શકો છો બધી જ વસ્તુ મેં લોટ સાથે સારી રીતે મિક્સ કરી દીધી છે. હવે આપણે આમાં તળેલો ગુંદર ઉમેરી દઈશું અને ગુંદરને પણ એકદમ સારી રીતે અડદિયાના મિશ્રણમાં મિક્સ કરી લેશું. બધું સરસ મજાનું મિક્સ થઈ ગયું છે. હવે આપણે ગેસને બંધ કરી દઈશું. ગેસ બંધ કરી આ મિશ્રણને ચાસણી બનાવીએ ત્યાં સુધી ઠંડુ થવા દઈશું. અડદિયાની ચાસણી બનાવવા માટે આપણે એક પેનમાં જે ખાંડ લીધી છે એને ઉમેરી દઈશું અને સાથે ખાંડ ડૂબે એટલું આપણે પાણી, તો બહુ જ ઓછું પાણી, ફક્ત આ રીતે ખાંડ ડૂબે એટલું જ પાણી ઉમેરી દેવાનું છે. હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી અને અડધા તાર કરતાં થોડી વધારે ચાસણી થાય ત્યાં સુધી થવા દેશું. તો જો તમે પેન પર જ એકદમ સરસ એક તારની ચાસણી લઈ લેશો તો એ ચાસણી તમે અડદિયાના મિશ્રણમાં ઉમેરો ને ત્યાં સુધીમાં 1.5 તાર જેવી થઈ જાય છે, જેના કારણે અડદિયા કડક થઈ જતા હોય છે. તો ચાસણી લેવા માટે આ ટિપ્સનું ખાસ ધ્યાન રાખજો. તો હવે આ રીતે આપણી ચાસણીમાં એક બોઇલ આવે એટલે ગેસને બંધ કરી દેશો અને આ રીતે ચાસણીને ચેક કરી લેશો.
તો ચાસણીને સ્પેચ્યુલામાં લઈ થોડી ઠંડી થાય એટલે આ રીતે તાર બનાવવાનો. તમે જુઓ આ રીતે અડધા તાર કરતાં થોડી વધારે ચાસણી થઈ ગઈ છે. તો હવે ગેસને બંધ કરી દઈશું અને તૈયાર થયેલી ચાસણીને અડદિયાના મિક્સરમાં ઉમેરી દઈશું. સાથે આપણે આમાં 4 ટેબલ સ્પૂન જેટલો અડદિયાનો મસાલો ઉમેરી દઈશું. કચ્છી અડદિયામાં મસાલાનું પ્રમાણ આગળ પડતું હોય છે. તમે તમારા સ્વાદ પ્રમાણે મસાલાને વધારે કે ઓછો કરી શકો છો. મસાલો ઉમેરી ચાસણી સાથે બધી જ સામગ્રીને સારી રીતે મિક્સ કરી લેશું. તો તમે જોઈ શકો છો બધી જ વસ્તુ એકદમ સારી રીતે મિક્સ થઈ ગઈ છે. હવે આ મિશ્રણને 10-15 મિનિટ જેવું ઠંડુ થવા દેશું. થોડું મિક્સર તમે ઠંડુ થવા દેશો એટલે મિશ્રણ અત્યાર કરતાં થોડું થીક થઈ જશે અને અડદિયાની કન્સિસ્ટન્સીમાં આવી જશે. તો લગભગ 10 મિનિટ પછી તમે જોઈ શકો છો આ રીતે ઉપરની સાઈડ સરસ ઘી છૂટું પડી ગયું છે અને આપણું મિશ્રણ એકદમ સરસ હાથથી ટચ કરી શકીએ એવું ઠંડુ થઈ ગયું છે. તો બસ હવે આપણે અડદિયાને વાળી લેશું. તો જે કચ્છી અડદિયા છે એ આ રીતના ગોળ શેપમાં હોય છે. તમે ચાહો તો તમે એને રેગ્યુલર શેપમાં કરી શકો છો અથવા તો બધા જ મિશ્રણને થાળીમાં ઢાળી અને તમે એના સ્ક્વેર પીસ પણ કરી શકો છો. તો આ રીતે મોલ્ડમાં આપણે અડદિયાનું મિશ્રણ ઉમેરી દઈશું. ઉપરથી કાજુ અને આ રીતે પિસ્તાની ફ્લેક્સથી ગાર્નિશ કરી દઈશું અને પછી બસ આ રીતે હળવે હાથે મોલ્ડને લઈ લેશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ પરફેક્ટ આપણા અડદિયા દેખાય છે. તો બસ બિલકુલ આ જ રીતે બધા અડદિયાને વાળી લેશું. તો અહીંયા મેં એકદમ સારી રીતે બધા જ અડદિયાને વાળી લીધા છે. આ અડદિયાને તમારે અડધાથી 1 કલાક જેવા ઠંડા થવા દેવાના. થોડા અડદિયા ઠંડા થશે એટલે એકદમ સારી રીતે સેટ થઈ જશે. જો તમે આ રીતે ગોળ અડદિયા ન વાળવા હોય તો તમે અડદિયાને રેગ્યુલર આપણે જે શેપમાં વાળતા હોય એ રીતે પણ વાળી શકો છો. તો આ રીતે થોડું મિશ્રણ હાથમાં લઈ અને આંગળી અંગૂઠાની મદદથી અડદિયાનો શેપ આપી અને ઉપરથી આ રીતે કાજુ પિસ્તાથી સજાવી શકો છો. તો તમે અડદિયાને કોઈ પણ શેપમાં રાખી શકો છો. અહીંયા તમે જોઈ શકો છો આપણા વાળેલા અડદિયા લગભગ અડધા કલાકમાં સારી રીતે સેટ થઈ ગયા છે. અડદિયા ઠંડા થાય એટલે એને એરટાઇટ કન્ટેનરમાં ભરી અને તમે મહિનાઓ સુધી સ્ટોર કરી શકો છો. તૈયાર થયેલા આ અડદિયા એકદમ સરસ ખાવામાં સોફ્ટ અને સુપર ટેસ્ટી બન્યા છે. એક અડદિયો તમને બતાવું તો તમે જો એકદમ સરસ મોઢામાં મૂકતા જ પીગળી જાય એવા આપણા અડદિયા બન્યા છે. તો તમે આ રીતે આ કચ્છી અડદિયાની રેસીપીને જરૂરથી ટ્રાય કરજો અને તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં જરૂર કહેજો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને સાથે કમેન્ટમાં એ પણ જણાવજો કે તમે અડદિયા કેવી રીતે બનાવો છો. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.